આપણે બનાવીશું સરસ મજાની ગુજરાતી દાળ. જો આવી રીતે તમે આ ગુજરાતી દાળ બનાવશો તો દાળ બનાવવાના બે ફાયદા છે. દાળના પોષક તત્વો જળવાઈ રહેશે, દાળમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે એ આપણને મળશે અને દાળ આપણી થોડી વધારે ટેસ્ટી બનશે. ચલો, દાદી નાની વખતથી એકદમ જૂનામાં જૂની રીતથી આપણે બનાવીશું દાળ. દાળને આપણે 1 વાટકી તુવેરની દાળ લેવાની, 4 વાટકી એમાં પાણી લેવાનું છે. દાળને સારી રીતે ધોઈ લેવાની છે. એ પછી દાળને સારી કુકરમાં એકદમ મીડિયમ આંચે 4 સીટીથી બાફી લઈએ. એ પછી પ્રેશર કુકરમાંથી દાળને આપણે બાફેલી દાળને આપણે એક વાસણમાં લેવાની છે. એની અંદર નવશેકું ગરમ પાણી અથવા તો ગોળાનું 1 લોટો પાણી ઉમેરી દઈ અને છેણીની મદદથી હલાવી લેવાની છે. બ્લેન્ડરની મદદથી તમે હલાવી શકો છો. હવે આપણે એમાં બધા મસાલા કરીશું. જેમ કે નવી નવી રસોઈ શીખતી બહેનો ખાસ આ દાળ બનાવવાની રીત જુઓ. મીઠું, હળદર, થોડુંક કાચું જીરું, લાલ મરચું, થોડો એવો ગરમ મસાલો એડ કર્યો છે. સાથે સાથે હળદર એડ કરી, ઝીણા ઝીણા સમારેલા ટામેટાં મરચાં એડ કરવાના છે. હવે આપણે એમાં અડધી વાટકી જેટલા શિંગદાણા એડ કરીશું. શિંગદાણા અત્યારે જ આપણે ઉમેરી દેવાના છે. અને સાથે સાથે આપણે માયનોર અંગૂઠો અને આંગળીમાં આવે એટલી ચપટી ખાંડ ટેસ્ટ બેલેન્સ કરવા માટે અને ફરી આપણે એકવાર ઝીણીથી ઝેરી લઈએ. આવી રીતે જો બ્લેન્ડરથી તમે ક્રશ કરશો તો દાળના જે પોષક તત્વો છે તે જ્યારે સ્ટીલની બ્લેડ સાથે ટચમાં આવે છે તો રાસાયણિક પ્રક્રિયાથી આપણી દાળનું પ્રોટીન તત્વ નાશ પામે છે. એટલા માટે આપણે ઝેણીની મદદથી જ આપણે દાળને વલોવવાની છે. આપણી દેશી રીત છે. હવે આપણે જે દાળના મસાલા કર્યા છે એ પ્રોપર દાળના માટે બેસ્ટ છે. હા, તમે જો વધારે ખાટી મીઠી દાળ ખાતા હોય તો તમે 1 લીંબુનો રસ અને સામે 1-2 ચમચી ખાંડ અથવા તો તમે ગોળ ઉમેરી શકો છો. તો અહીંયા આપણે કશું જ કરવાનું નથી. હવે આપણે માત્ર મીઠા લીમડાના 4 થી 5 પાન લેવાના છે. એને આપણે દાળમાં મૂકી દઈએ. આપણે વઘારમાં તો આપણે એડ કરીશું જ, અત્યારે પણ આપણે થોડા ઉમેરી દઈશું. અને હવે આપણે મીડિયમ આંચે એકદમ સરસ મજાનો ઉકળવા દઈએ. તો આ દાળ છે ને એને ધીમા તાપે જ ઉકળવા દેવાની છે. કોઈ પણ પ્રકારના આપણી દાળના પોષક તત્વો નાશ ન પામે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓછામાં ઓછી 3 થી 4 મિનિટ સુધી આપણે આ દાળને ઉકાળીશું. હવે દાળમાં વઘાર ક્યારે કરવો? તો દાળ પ્રોપર રીતે ઉકળી જાય, બધા મસાલા પ્રોપર દાળ સાથે સેટ થઈ જાય, દાળમાં આપણે જે પાછળથી પાણી ઉમેર્યું છે એ દાળથી છૂટું ન પડે એવી રીતે ઉકળવા લાગે, દાળનો થોડો અમથો કલર બદલાઈ જશે એટલે આપણે એમાં વઘાર કરીશું. એકદમ સિમ્પલ અને સહેલામાં સહેલી રીત છે દાળ બનાવવાની. આવી રીતે જો તમે દાળ બનાવશો તો નાના મોટા સૌ કોઈને ભાવશે. આ દાળ વધારે ટેસ્ટી લાગે છે. તો હવે આપણે એમાં ખાંડ ઓછી એડ કરી છે એટલે આપણે લીંબુ પણ ઓછું એડ કર્યું છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો ટામેટાં હોય છે ને એમાં ખટાશ હોય છે. તો ટામેટાની ખટાશ છે ને પ્રોપર આપણા ધીમા આંચે જ્યારે દાળ ઉકળે છે ત્યારે ચડી જાય છે અને મીડિયમ આંચે ઉકળવાથી તમારે વધારે હલાવી નથી પડતી, છતાં પણ 1-2 મિનિટ થાય તો હલાવી લેવી. તો અહીંયા તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે સેટ થઈ રહી છે. એકદમ મીડિયમ આંચે દાળ ઉકળી રહી છે. તો 4 થી 5 મિનિટ સુધી આપણે દાળને આમ જ ઉકળવા દેવાની છે. દાળમાં થોડો કલર આવી રીતે તમને એવું લાગે કે હવે હળદરનો કલર સેટ થઈ ગયો છે દાળ સાથે, ત્યારે આપણે વઘાર મૂકીશું. વઘારિયું લેવાનું છે, ગેસ ચાલુ કરવાનું છે, અડધી ચમચી તેલ મૂકી અને આપણે ગરમ થવા દેવાનું છે. જેવું આપણું તેલ ગરમ થશે એટલે આપણે સૌથી પહેલા એડ કરીશું રાઈ. રાઈ છે તે એકદમ સરસ મજાની સંતળાઈ જાય, રાઈનું તડતડ બંધ થઈ જાય, રાઈ ફૂટે એ પછી આપણે જીરું ઉમેરવાનું છે. દાળ હોય એની અંદર રાઈનો વઘાર ખૂબ ઉત્તમ છે, પરંતુ રાઈ ફૂટવી જોઈએ. રાઈ એકઈ કાચી હશે તો દાળમાં નીચે તળિયે બેસી જશે અને એનો પ્રોપર લુક પણ સારું નહીં આવે. હવે આપણે રાઈ તળી જાય, જીરું, ઝીણા ઝીણા સમારેલા મરચાં, 2 થી 3 મીઠા લીમડાના પાંદડા, થોડો અમથો વઘારમાં લાલ મરચું બધું જ એડ કરી દેવાનું છે. મીઠા લીમડાના પાન બધું. હવે એ વઘાર છે એને આપણે દાળમાં ફેલાવી દઈએ. દાળ ઉકળે એટલે ઉપરથી આવી રીતે વઘાર ખાસ ઉમેરવાનું છે. મીઠા લીમડાના પાન 4 થી 5 પહેલા અને 2 પાન આપણે પાછળથી ઉમેરવાના છે. ઓકે, અને આ જ રીતે આપણે મીડિયમ આંચે ઉકાળીશું તો આપણી દાળનો જે વઘાર છે એ તળિયે બેસી નહીં રહે. તમારી દાળ ગમે તેટલી હોય તો એ તમારો વઘાર ઉપર જ રહેશે.
ઉપર જ તમારા દાળની જે ટેસ્ટ પણ સારો આવશે. તો આવી રીતે આપણે બસ દાળનો વઘાર ક્યારે કરવાનો છે, તો દાળ પ્રોપર રીતે ઉકળવા લાગે 3 થી 4 મિનિટ સુધી અને દાળનો કલર બદલાઈ જાય એ પછી તો હળદર તમારી જો વધારે હોય તો ઉપર તમારા હળદરનું પીળા પીળા ફીણ આવે છે, તો અહીંયા આપણી હળદર માપે છે. તો બસ અહીંયા બનીને રેડી છે આપણી સરસ મજાની એવી ટેસ્ટી સ્વાદિષ્ટ એવી ગુજરાતી દાળ. તમે પણ આવી રીતે બનાવજો, મજા આવશે ખાવામાં.